ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। સારો એવો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે હવે આગામી સમયમાં પણ કેવો વરસાદ થવાનો છે, સાથે સાથે જળાશયોની કેવા પ્રકારની સ્થિતિ છે, ડેમ કેટલા ભરાયા છે, કારણ કે ગુજરાતમાં હવે સાર્વત્રિક મેઘમહેર છે તે થતી જોવા મળી રહી છે અને તેને જ કારણે હવે જે પ્રકારની આ પરિસ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। ક્યાંક તરાજીના દ્રશ્યો સામે આવ્યા, ક્યાંક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા, પરંતુ હવે આગાહી છે તે વરસાદની કરવામાં આવી છે। સાથે સાથે અનેક જે ડેમ છે તે ઓવરફ્લો થયા હોય તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે। તો વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં પણ ભારે વરસાદ અને તેને કારણે પાણીની આવક પણ સારી નોંધાઈ છે। એ તમામ સ્થિતિ જાણીશું, ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે રાજ્યમાં જે પ્રકારે મેઘમહેર છે તે થતી જોવા મળી રહી છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોય। રાજ્યમાં સરેરાશ 54% વરસાદ છે તે નોંધાયો, એટલે કે સરેરાશ આખા રાજ્યની ગુજરાતની વાત કરીએ તો 54% જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે સિઝનનો। રાજ્યમાં સરેરાશ 19.20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, એટલે કે તમામ જે વિસ્તારો છે તે અલગ અલગ જિલ્લાઓ છે તે તમામને ભેગા કરીને જોઈએ તો આટલો ઇંચ વરસાદ થયો છે। વિસ્તારોના જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે, એટલે કે સારો વરસાદ થયો ને તેને કારણે જળ સ્તર પણ વધી રહ્યું છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આવ્યો છે, 88.60 ઇંચ જેટલો વરસાદ છે તે અહીંયા વલસાડમાં નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ત્યાં થયો। દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ થયો છે, 1.40 ઇંચ જેટલો વરસાદ છે તે દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો છે। અત્યારે સિઝનનો અત્યાર સુધીની આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે દેવભૂમિ દ્વારકામાં। રાજ્યમાં વરસાદની સ્થિતિ જોઈએ, ઉત્તર ગુજરાતમાં 41.25% જેટલો વરસાદ થયો છે, એટલે કે આખા જે સિઝનમાં વરસાદી વાતાવરણ શરૂ થઈ અત્યાર સુધી 41 જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં અહીંયા સૌથી વધુ જોવા મળી રહ્યું છે, 77.92% જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થયો છે, 43.75% જેટલો વરસાદ નોંધાયો છે। આગામી સમયમાં પણ હજી વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં 43.75% જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે ત્યાં પણ સારો વરસાદ છે। કચ્છમાં 19.5% વરસાદ છે તે નોંધાયો છે, એટલે કે કચ્છની પરિસ્થિતિ હજી જોઈએ એટલી સારી નથી, પરંતુ આગામી સમયમાં કચ્છમાં પણ સારો વરસાદ થવાની સંભાવનાઓ અને શક્યતાઓ ક્યાંક ને ક્યાંક રહેલી જોવા મળી રહી છે। રાજ્યના જળાશયોની વાત કરીએ, જળાશયોમાં જળસંગ્રહ જોવા મળી રહ્યો છે। કુલ જળાશયો 207 છે અને જેમાંથી અનેક જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે। વર્તમાન જળસંગ્રહ 54%થી વધુ થયું છે, એટલે કે આ જળાશયો છે તે ભરાયા છે, 54% જેટલા જળાશયો છે તે ભરાયા છે, એટલે તેમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે। 13 જળાશયો 100% ભરાઈને ઓવરફ્લો થયા છે, એટલે કે રાજ્યના 207માંથી 13 જળાશયો એવા છે કે જે 100% ભરાઈ ગયા છે અને તેની ઉપર જે જળસપાટી છે તે પહોંચી છે, ઓવરફ્લો થયા છે। 21 જળાશયો અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। રાજ્યના 21 જેટલા જળાશયો છે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને 26 જળાશયો એવા છે કે જેમાં 90 થી 100% જે ભરાઈ ચૂક્યા હોય, ઓવરફ્લો નથી થયા પરંતુ 90% થી 100% જેટલા ભરાઈ ચૂક્યા છે। 28 જળાશયો 50 થી 70% ભરાયા છે, એટલે કે હજી પણ તેમાં પાણીની આવક થઈ શકે છે અને હજી તે પણ 100% ભરાવાની સંભાવનાઓ રહેલી છે। 55 જળાશયો એવા છે કે જે 25% થી 50% ભરાયેલા હોય, એટલે કે જે પણ જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે। 84 જળાશયો 25% થી ઓછા ભરાયેલા જોવા મળી રહ્યા છે। 207માંથી 84 જળાશયો 25% થી ઓછા ભરાયા હોય તેવી પરિસ્થિતિ પણ છે। ડેમની પરિસ્થિતિની વાત કરીએ, સરદાર સરોવર નર્મદા ડેમ કે જે ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે, તેમાં હાલમાં 69.25% જળ સંગ્રહ છે તે જોવા મળી રહ્યો છે, ભરાવો છે તે જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ સતત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। હાલમાં 3232 ક્યુસેક પાણીની આવક તે નોંધાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હજી પણ સ્થિતિ વધુ સુધરી શકે। દમણગંગા ડેમની વાત કરીએ, સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે એટલે ત્યાં ડેમની સ્થિતિ પણ ખૂબ સારી એવી જોવા મળી રહી છે। ઉકાઈ જળાશયમાં 11,689 ક્યુસેક પાણીની સતત આવક છે તે પણ નોંધાઈ રહી છે અને તેને કારણે સારો એવો જળસંગ્રહ થતો જોવા મળ્યો। ઉકાઈ કરજણમાં 1200 થી 27,000 ક્યુસેક પાણીની આવક સતત નોંધાઈ રહી છે, એટલે કે એવા બીજા અનેક ડેમો છે કે જ્યાં પણ સરેરાશ વાત કરવામાં આવે તો 1200 થી વધારે પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। જેમાં ઘોડાધ્રોઈ અને વણાકબોરીનો પણ ડેમ જો લઈ લેવામાં આવે તો તેમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જ્યાં પણ પાણીની આવક સતત નોંધાઈ રહી છે। પ્રદેશવાર પાણીની સ્થિતિ પર નજર કરીએ, મધ્ય ગુજરાતની સૌથી પહેલા વાત, 17 જળાશયોમાં 50% થી વધુ જળ સંગ્રહ છે તે થતો જોવા મળી રહ્યો છે અને તેને કારણે
પાણીની સારી એવી આવક નોંધાઈ રહી છે. ખેડૂતોને સિંચાઈ અને ખેતી માટે પણ લાભ મળશે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47% વધુ જળ સંગ્રહ છે તે પણ થતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ સ્થિતિ સારી એવી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયો એવા છે કે જ્યાં 45% જળ સંગ્રહ થતો જોવા મળી રહ્યો છે. તેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ હજી ઉપરવાસમાં ભારે વરસાદ છે, આગાહી છે અને હજી સ્થિતિ સારી બની શકે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39%થી વધુ જળ સંગ્રહ થતો જોવા મળી રહ્યો છે. એટલે કે 15 જળાશયો એવા છે કે જ્યાં 39%થી વધુ જળ સંગ્રહ થતો જોવા મળ્યો છે. કચ્છની વાત કરીએ, સૌથી ઓછો વરસાદ ત્યાં થયો છે અને જ્યાં જળાશયોમાં પણ 20 જળાશયો એવા છે કે જ્યાં 25% જળ સંગ્રહ અત્યાર સુધી થયો છે. એટલે કે સૌથી ઓછો વરસાદ છે તે કચ્છના જે આખો જિલ્લો છે ત્યાં છે તે ઓછો નોંધાયો છે આ વખતે અને તેને જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે હવે પરિસ્થિતિ જે પ્રકારની જોવા મળી રહી છે અને અલગ અલગ જળાશયોની આ પ્રકારની સ્થિતિ કહી શકાય. ક્યાંક ઓવરફ્લો થયા છે અનેક જળાશયો, પરંતુ ક્યાંક હવે એ પ્રકારની પરિસ્થિતિ છે કે કચ્છમાં જેમ કરીને કે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિને કારણે અત્યારે એવું કહી શકાય કે આગામી સમયમાં જો સારો વરસાદ આવે છે તો ત્યાં આગામી સમયમાં ડેમ અને જળાશયો છે તેની સ્થિતિ છે તે પણ સુધરી શકે છે. એટલે કે હજી પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં વ્યક્ત કરવામાં આવી છે. તો હવે વિંડીના માધ્યમથી સમજીશું કે હવે આગામી સમયમાં વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે અને હજી પણ કેટલો વરસાદ છે તે થતો જોવા મળી શકે છે. તો સૌથી પહેલા અહીંયા દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં હજી પણ વરસાદી સંભાવનાઓ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આખું આ વાતાવરણ તમે જોઈ શકો છો કે જ્યાં સુરતમાં વરસાદ છે, આ બાજુ નવસારીમાં, આ તમામ જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંભાવનાઓ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હજી પણ આ વરસાદી સિસ્ટમ છે તે અહીંયા સક્રિય થઈ છે. લો પ્રેશરની જે આપણે વાત કરી હતી થોડા દિવસ પહેલા, એ લો પ્રેશર અહીંયા સક્રિય થયું છે ને તેને કારણે આ વરસાદી વાતાવરણ છે તે આખા ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. આ બાજુ રાજકોટમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને આ બાજુ રાપર સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજકોટ, આખું જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં વરસાદી વાતાવરણ. વેરાવળમાં વરસાદનું જોર થોડું હવે ઘટતું જોવા મળશે, પરંતુ હજી કચ્છમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે ક્યાં એક સામાન્ય વરસાદ છે તે જોવા મળી શકે. ભારે વરસાદની કોઈ અત્યારે આગાહી નથી, પરંતુ આગામી સમયમાં એ ભારે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી શકે છે. આ પ્રકારની સ્થિતિ. દરિયાકાંઠાના જે વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે. આ બાજુ મહુવા અને રાજુલામાં પણ વરસાદી વાતાવરણ છે. આ બાજુ ભાવનગરમાં વરસાદ છે, બોટાદમાં વરસાદ છે, સુરેન્દ્રનગરમાં ખાસો એવો વરસાદ જોવા મળી શકે. કારણ કે જે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે વાતાવરણમાં પણ દેખાઈ રહ્યું છે કે સુરેન્દ્રનગર છે, આ બાજુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વિરમગામ છે સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે. આખા ઉત્તર ગુજરાતમાં અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદથી ખૂબ રાહ જોવાતી હતી ને ત્યારબાદ વરસાદ છે તે વરસ્યો, ભારે વરસાદ આવ્યો છે અને હજી પણ વાવ, થરાદ, બનાસકાંઠા સહિતના જે આ વિસ્તારો છે, પાલનપુર સહિતના ત્યાં સારો વરસાદ થઈ શકે. મહેસાણામાં પણ વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું છે. આ બાજુ ગાંધીનગર છે ત્યાં પણ સારો વરસાદ થતો જોવા મળી શકે. વડોદરા છે, બોડેલી છે, આ બાજુ ભરૂચ છે ત્યાં પણ સારો વરસાદ થઈ શકે તેવી આગાહી છે. આ બાજુ સુરતમાં વરસાદ જોવા મળી શકે. નવસારી અને વલસાડમાં હવે વાતાવરણ થોડું એટલે કે વરસાદ થોડો ધીમો ઓછો બનતો જોવા મળે તેવી પણ સંભાવના છે. હવે અહીંયા જોઈએ આગાહી અને એલર્ટ ક્યાં આપવામાં આવી રહ્યા છે. તો આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા અહીંયા યલો એલર્ટ છે તે અમુક જગ્યાએ આપવામાં આવ્યા છે અનેક જિલ્લાઓમાં કે જ્યાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આ બાજુ સાબરકાંઠા, અરવલ્લી, આખો ઉત્તર ગુજરાતનો આ ભાગ લઈ લઈએ તો ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ખેડા છે, આ બાજુ પંચમહાલ, આણંદ, વડોદરા, મધ્ય ગુજરાતમાં ભરૂચ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે. આ બાજુ સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી સુધી આ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે સારો વરસાદ હજી પણ થવાની સંભાવનાઓ છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે. લો પ્રેશર સર્જાયું હતું અને તે સિસ્ટમ બની અને ત્યારબાદ આખા ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. હવે આવતીકાલે વરસાદનું જોર થોડું ઘટવાનું છે. આ તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ ક્યાંક જોવા મળી શકે. હળવો, મધ્યમ, છૂટોછવાયો વરસાદ વિસ્તારોમાં છૂટોછવાયો જોવા મળી શકે, પરંતુ સુરત,
નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી આ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તે જિલ્લાઓમાં વરસાદી સંભાવનાઓ છે તે ખાસ કરીને જોવા મળવાની છે. એટલે કે એવું કહી શકાય કે હજી પણ આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આપણે દર વખતે જોઈએ છીએ તેમ ભારે વરસાદ થાય છે, સારો એવો વરસાદ નોંધાય છે અને હજી પણ આ આગાહી છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે કે સારો એવો વરસાદ અહીંયા થતો જોવા મળી શકે. આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે આગામી સમયમાં પણ જોવા મળવાની છે. વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં જે વાતાવરણ છે તે થતું જોવા મળશે ને ત્યારબાદ ઓરેન્જ એલર્ટ પણ નર્મદા, તાપી અને ડાંગમાં 30 તારીખ સુધી આપવામાં આવ્યું છે અને ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ભારે વરસાદ થઈ શકે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ વાદળછાયું જોવા મળશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદી વાતાવરણ સર્જાઈ શકે અને ત્યાં પણ વરસાદ છે તે આવી શકે. આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ વડોદરા સહિતના જે ભાગો છે ત્યાં પણ સારો એવો વરસાદ થતો જોવા મળી શકે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને હવે આગામી સમયમાં હજી પણ જો સારો વરસાદ આવે છે, કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં જો હજી પણ એટલો બધો વરસાદ નથી નોંધાયો અને જો સારો વરસાદ કચ્છમાં પણ આવે છે તો જ્યાં જે જળાશયો છે, ડેમ છે તેની એવી એટલી બધી સારી સ્થિતિ નથી જોવા મળી, પરંતુ સારો વરસાદ આવે છે તો હજી પણ વાતાવરણ બની શકે અને આમાં જળ ભરાવો છે એ અનેક ડેમોમાં જોવા મળી શકે, ઓવરફ્લો થઈ શકે, 50% જેટલા એ જળાશયો છે તે ભરાતા જોવા મળી શકે. હવે વાત કરીએ